મિત્રો આજે આપણે શાક નથી બનાવવાના, ઉકળતા ગરમ તેલની અંદર ચણાના લોટનું ખીરું નાખી એટલી મજેદાર રેસીપી બનાવવાના છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં. આ માટે 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. ચપટી જેટલું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. જે વાટકીની મદદથી ચણાનો લોટ લીધો હોય બસ એ જ વાટકીની મદદથી પાણી લેવાનું. તો 1 વાટકી જેટલું અત્યારે મેં પાણી લીધું છે. બધું જ પાણી એડ નથી કરવાનું. આ રીતે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું કે જેથી આની અંદર લમ્સ ન પડે વધારે. જો સરસ મજાનું આ ટાઈપનું પાતળું બેટર મેં તૈયાર કરી દીધું છે. આની અંદર અડધી વાટકી કરતાં વધારે પાણીનો ઉપયોગ થયો છે. પા વાટકી કરતાં થોડુંક પાણી આની અંદર વધારે છે. તમે પા વાટકી જેટલું પાણી બચાવીને પણ રાખી શકો છો. મતલબ કે અડધી વાટકી કરતાં વધારે પાણીનો ઉપયોગ થયો છે. હવે આપણે ગરમ સારું એવું તેલ થયેલું હોય તેની અંદર આ રીતે જે આદુ છીણવાની છીણી આવે છે તેની અંદર તમારે આ રીતે થોડુંક બેટર એડ કરતા જવાનું છે, થોડું થોડું કરીને. તો સરસ મજાની આ ટાઈપની રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે. ગેસની ફ્લેમ શરૂઆતથી લઈ અંત સુધી ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર 1.5 મિનિટ માટે આને તમારે તળવાનું છે. સરસ મજાનું ઠંડુ પડી જાય ત્યારબાદ આ ટાઈપનું દરદરું રહે તે રીતે તમારે આને ક્રશ કરવાનું છે. હવે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું અને પા વાટકી જેટલું પાણી એડ કર્યું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે શરૂઆતથી લઈ અંત સુધી. થોડીક ખાંડ ઓગળી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલો ઇલાયચીનો ભૂક્કો અને ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું. જે મોહનથાળમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ બસ એ જ છે. સારી રીતે એકવાર મિક્સ કરી જે મિક્સર આપણે તૈયાર કર્યું છે એવું મેરી સારી રીતે આને મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. આપણે કોઈ ચાસણી તૈયાર નથી કરવાની. ખાંડ સારી રીતે ઓગળી તરત જ મિક્સર એડ કરવાનું છે. જો આ ટાઈપનું ઘટ થાય તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને 1.5 મિનિટ માટે તમારે આ રીતે ગરમ કડાઈની અંદર મિક્સ કરવાનું છે. જો ખાંડ સારી રીતે ઓગળતી ના હોય શરૂઆતમાં તો તમે 4-5 ચમચી જેટલું પાણી એડ કરી ખાંડને ઓગાળી શકો છો. નહીં તો ચાસણી જેવું ઘટ તૈયાર થઈ જશે. એટલા માટે જો ઓછું પાણી પડ્યું હોય તો મિક્સર ઠંડુ થાય ત્યારે સરસ મજાના મેં લાડુ તૈયાર કરી દીધા છે. ચાલો ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર બન્યા છે.